નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત બજેટથી આશામાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા ગઈ। તો મોદી 3.0 સરકારના બજેટ પર બધાની નજર છે અને હવે ગણતરીના જ દિવસો બજેટમાં બાકી રહ્યા છે। આવામાં ઘણી ઇન્ડસ્ટ્રીની બજેટથી ઘણી બધી આશાઓ બનતી હોય છે। નોન એગ્રી કોમોડિટી આમાંનું એક સેક્ટર છે જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી પણ ખાસ છે। આ સેક્ટરની પણ બજેટથી ઘણી બધી આશાઓ છે, જેમાં સૌથી મહત્વની માંગ તેમણે જેમ્સ એન્ડ જ્વેલરી પર જીએસટીના દર ઘટાડવાની કરી છે। સાથે જ સોનાની કિંમતો જેમ વધી રહી છે તો આવામાં ગ્રાહકો પર કેવી રીતે અસર કે આવતી દેખાઈ શકે છે, ગ્રાહકોનો ભાર કેવી રીતે ઓછો થાય તે માટે પણ આ સેક્ટર તરફથી સરકારને અમુક રજૂઆત કરવામાં આવી છે। તો આવો સમજીએ શું છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની બજેટથી આશા અને નિષ્ણાતો સાથે આ ચર્ચા આપણે આજે કરવાના છે। તો આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડે અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો આપણી સાથે જતીન ત્રિવેદી પણ જોડાયેલા છે। જતીનજી, આપણે ખાસ કોમોડિટીઝ અહીંયા આગળ આ શો પર આપ અમારી સાથે ડિસ્કસ કરતા હો છો, તો આપણે નોન એગ્રી કોમોડિટીને લઈને, સોના ચાંદીને લઈને, ઓવરઓલ કોમોડિટીઝ સેક્ટરની આ બજેટથી કઈ આશાઓ આપ રાખી રહ્યા છો? શું આ બજેટમાં હોઈ શકે છે કોમોડિટી રિલેટેડ? જના જો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ફોકસથી આપણે જોવા જઈએ તો રાહત બે ત્રણ વસ્તુઓ મળી શકે છે। એક જે છે ટ્રાન્ઝેક્શન કોસ્ટ જે છે એ થોડુંક લોઅર થઈ જાય કોમોડિટીઝના માટે, તો ડેફિનેટલી અહીંયા પાર્ટિસિપેશન જે છે એ બહુ વધી જશે। ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે રિસ્કિયર એસેટ્સના અંદર જેટલું પાર્ટિસિપેશન વધ્યું છે એમાં કેટલું બધું લોસીસ થતું રહ્યું છે ઓપ્શન્સના જરિયા પર ને ઓલા પર। અને ગોલ્ડ એક એસેટ એવો છે કે જેના અંદર ઇન્વેસ્ટમેન્ટ જો આપણે વધારવાનું છે અને પાર્ટિસિપેશન જો મેઇનલી વધારવાનું છે તો ટ્રાન્ઝેક્શન કોસ્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય લોઅર સાઇડ પર રહેવું જોઈએ। અને ક્યાંય ને ક્યાંય જે ફેસિલિટીઝ અને જે હિસાબથી અવેરનેસ હોવું જોઈએ એ પ્રોગ્રામ્સ પણ બહુ વધારે રીતે થવા જોઈએ, જેના કારણથી નાના ટ્રેડર્સથી લઈને મોટા એ બધાને જ આનો ઉપયોગ મળી શકે। સેકન્ડલી અગર આપણે જોવા જઈએ તો મોર ઇમ્પોર્ટન્ટલી અહીંયા જેટલું ટેક્સેશનના હિસાબે આપણે જોવા જઈએ કે કોમોડિટીઝના સ્પેશિયલી તમે જેટલું ડેરિવેટિવ્સના અંદર તમે જે ટેક્સેશન આવે છે એના અંદર પણ થોડુંક તમને રાહત મળી જોઈએ, જેના કારણથી તમારા પાર્ટિસિપેશન જો હજી વધતું જાય અને મેઇનલી એલોકેશન જે છે એ વધવું જોઈએ। પોર્ટફોલિયોમાં આજના તારીખમાં જોવા જઈએ તો એલોકેશન જે છે એ એક મિડન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો 15% to 20% રેકમેન્ડેડ હોય છે કે બિલિયન્સના અંદર ને સેફ હેવન એસેટ્સના અંદર રાખો। બટ મોસ્ટલી જે આપણા રિટેલ ટ્રેડર્સ છે એ બધી વસ્તુને અવોઇડ કરે છે, બિકોઝ ક્યાંય ને ક્યાંય અવેરનેસ ઓછું છે, કેવી રીતના કરવું જોઈએ અને બેલેન્સ એ પણ અવેરનેસ નથી। સાથે સાથે ટ્રાન્ઝેક્શન કોસ્ટના લઈને અને પ્રોફિટેબિલિટીના ઉપર જો તમે ટેક્સીસ ઓછું રાખશો તો ડેફિનેટલી પાર્ટિસિપેશન પણ વધશે અને પોર્ટફોલિયોના અલોકેશન વધશે અને સાથે સાથે પોર્ટફોલિયો જે છે એ બેલેન્સ થઈને એક પ્રોટેક્શન પણ વધશે એના કારણથી। તો હું એક્સપેક્ટ કરું છું કે આ બધી વસ્તુઓ ઇમ્પ્લાય થવી જોઈએ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટના માધ્યમથી। જી જન્મ જી જતીનજી, તો અહીંયા આગળથી આપણે ઓવરઓલ કોમોડિટી સેક્ટરની કઈ રીતની જતીનજી, હવે આપણે જ્યારે આ ચર્ચા ખાસ કરી રહ્યા છે ત્યારે આપણે એક પ્રાઇસ આઉટલુક પણ લઈ લઈએ। આ સપ્તાહમાં સોના ચાંદી માટે એક પોઝિટિવ નોટ પર જ રહેતું દેખાયું છે। સોના ચાંદીનું આવનારા સપ્તાહમાં આપ કઈ રીતનું આઉટલુક જોઈ રહ્યા છો? કિંમતોના આપ કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો? જેના જો બજેટના જે બી આઉટકમ આવશે એ શનિવારના દિવસે આવશે, નેક્સ્ટ વીક કપલ ઓફ વીક્સ ડાઉન ધ લાઇન। અને જે 2 વીક સુધી આઉટલુક આપણે જોઈ લઈએ ફોર ધ નેક્સ્ટ 1 વીક એટલીસ્ટ, જે પ્રાઇસ એક્શન જે છે મને લાગે થોડુંક વોલેટાઇલતા સાથે અને થોડુંક પ્રોફિટ બુકિંગના સાથે જોવા મળશે। મેઇનલી બિકોઝ સોમવારના દિવસે ટ્રમ્પ જે છે એ પોતાનું શપથ ગ્રહણ કરશે, ઓથ સેરેમની થશે યુએસમાં, અને સાથે સાથે જ ડોલર ઇન્ડેક્સના અંદર વોલેટિલિટી વધતી દેખાશે। એક્સપેક્ટેશન એ છે કે બાઇડન એડમિનિસ્ટ્રેશનના તરફથી જે છેલ્લા લેગમાં જે બી કન્સ્ટ્રક્ટિવ સેન્કશન્સ અને જે બી એડમિનિસ્ટ્રેશન ચેન્જીસ આવ્યા છે એ એના સામે થોડુંક રિવર્સ કરવાનું ચાલુ કરે, અને સાથે સાથે જ જો એમના તરફથી પોલિસીઝ જે આવવાની ચાલુ થશે અને જે ટ્વીટ્સ આવવાના ચાલુ થશે એના પાછળ જે છે વોલેટિલિટી વધતી તમને દેખાતી જશે ગોલ્ડ સિલ્વરના અંદર। હાલ ફિલહાલ જે પ્રાઇસ મોમેન્ટમ થયો છે એના પછી થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી વ્યાજબી રહેશે। 78,000 થી લઈને 77,000 સુધીના વચ્ચેના પ્રાઇસીસનું હું એક્સપેક્ટેશન રાખું છું કે ટ્રમ્પ સાહેબ જે પોતાનો સીટ ગ્રહણ કરશે એના પછી થોડુંક કરેક્શન ગોલ્ડના જોવા મળશે। સ્પોટના અગર આપણે જોવા જઈએ પ્રાઇસીસ તો 2650 થી લઈને 2620 સુધીના લેવલ્સ પણ તમને આ જોતા મળી શકે છે। 3 થી 4% કરેક્શન અહીંયાથી બહુ હેલ્ધી કરેક્શન થઈ જશે ગોલ્ડના માટે ફોર રી એન્ટરિંગ ફોર ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ। સો જે બી
પોઝિશનિંગ લેતા ઈચ્છતા હોય એ લોકો થોડુંક ડીપનું રાહ જોઈને નેક્સ્ટ કપલ ઓફ વીક્સમાં જ્યારે બી ડીપ મળે ત્યારે એની અંદર એલોકેશન કરો, કેમ કે બ્રોડલી પ્રાઇઝીસનું ટ્રેન્ડ પોઝિટિવ ઇન્ટેક્ટ રહેશે આગળ ચાલતા. ઓકે, તો આપણે અહીંયા આગળથી પ્રાઇસ આઉટલુકની પણ વાત કરી છે બજેટ પહેલાં, અને જે ટ્રમ્પ પોતાની સત્તા ગ્રહણ કરશે તો એનું પણ એક મેજર ઇમ્પેક્ટ આપણે જોવાના છે. તો પ્રાઇસ આઉટલુકની પણ આપણે ખાસ ચર્ચા અહીંયા આગળથી કરી છે. ત્યારે જ આ ખાસ ચર્ચામાં બજેટથી આશામાં આ ખાસ શોની અંદર જોડાવા બદલ આપ તમામનો આભાર. રાજેશજી, આપકા ભી બહુત બહુત ધન્યવાદ. જીગરજી, આપનો પણ આભાર, અને જતીનજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆત બજેટથી આશામાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ વધુ અપડેટ્સ અને સમાચારો માટે CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.